સુરતમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને લક્ષ્મી ગ્રુપ પર બીજા દિવસે પણ તપાસ યથાવત છે। વસંત અને ચૂની ગજેરાને ત્યાં આઈટી વિભાગના દરોડા, જેમાં ભાગેડુ મેહુલ ચોકસીના કનેક્શનને લઈ અને આ દરોડા પાડવામાં આવી રહ્યા છે। ઓફિસ સ્ટાફને ત્યાં પણ રોકડ રકમ મૂક્યા હોવાની માહિતી મળી હતી અને જેમાં મોટી ટેક્સ ચોરીની આશંકાને લઈ અને આ તપાસનો ધમધમાટ છે અત્યારે હાથ ધરાયો છે। અલગ અલગ 30 જેટલા સ્થળો પર 110 અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ ટીમો જે આ તપાસની અંદર જોતરાઈ ચૂકી છે। ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે જ શિક્ષણ ક્ષેત્રે તપાસ ચાલી રહી છે। લક્ષ્મી ગ્રુપને ત્યાં બીજા દિવસે પણ દરોડા યથાવત છે। ઇન્કમ ટેક્સના અધિકારીઓ છે તે સતત લક્ષ્મી ગ્રુપના બેનામી ઇન્કમ જે છે તે શોધી રહી છે। જોઈ શકાય છે કે એક બાદ એક વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ ઓફિસર છે તે ફરીથી આવ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। લક્ષ્મી ગ્રુપના અલગ અલગ 30 સ્થળો પર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 110 જેટલા અધિકારીઓ આ સર્ચ ઓપરેશનની અંદર જોડાયા છે। જે રીતના ભાગેડુ જે મેહુલ ચોકસી છે તેના કનેક્શન પર સાથે મળી આવ્યા હોવાની જે ચર્ચા છે તે ચાલી રહી છે। રોજની 2 કરોડ રૂપિયાની ઇન્કમ લક્ષ્મી ગ્રુપમાં થતી હોય તે પણ ચર્ચાઈ રહ્યું છે। સાથે જ વાત કરીએ તો લક્ષ્મી ગ્રુપે જે રોકડ રકમ છે તે પોતાના કારીગરોને ત્યાં સંતાડી હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। હાલ અત્યારે જે લક્ષ્મી ગ્રુપને ત્યાં દરોડા ચાલી રહ્યા છે। અત્યારે આપણે ઉપસ્થિત છે કતાર ગામના લક્ષ્મી ડાયમંડ યુનિટ પર, જાંગારી પણ અધિકારીઓ સતત જે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે। કોમ્પ્યુટર અને લેપટોપ સાથે સાથે તમામ જે લોકો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી થઈ હોય, જેના આધારે જ અત્યારે આ પ્રમાણે લક્ષ્મી ડાયમંડના અલગ અલગ સ્થળો પર જેમ કે શૈક્ષણિક વિભાગ, ડાયમંડ ઉદ્યોગ સાથે જે કહેવાય કે રિયલ ઇસ્ટેટ છે, તમામ જગ્યા પર અત્યારે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। મુંબઈ, અમદાવાદની ટીમ છે તે સતત આ ઇન્કમ ટેક્સના દરોડા પાડીને જે તાર છે તે જોડી રહી છે કે કઈ રીતના તેઓ ટેક્સ ચોરી કરી રહ્યા હતા। હાલ તમામ મામલે હવે જોવું રહ્યું કે કેટલી ટેક્સ ચોરી છે તે લક્ષ્મી ડાયમંડમાંથી મળી આવે છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।